રક્ષા ક્ષેત્રમાં ભારત નવી હરણફાળ ભરવા જઈ રહ્યું છે. ભારતનું રક્ષા મંત્રાલય એક કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે અને ભારતના રક્ષા ક્ષેત્રમાં એક ઐતિહાસિક પગલું માનવામાં આવે છે. ઓપરેશન સિંદૂરમાં વિશ્વના દેશો અને દેશની જનતાએ પણ જોયું કે ભારત સંરક્ષણ ક્ષેત્રમાં કેટલું એડવાન્સ થઈ ગયું છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા ભારત સક્ષમ છે તેવો મેસેજ દુનિયાને પણ આપી દીધો છે. નમસ્કાર, વીટીવી ન્યૂઝના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. આજે ભારતીય રક્ષા ક્ષેત્રમાં જે નવો એડવાન્સ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તેના વિશે વાત કરવી છે. ભારત સંરક્ષણ ક્ષેત્રે એએમસીએ કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે. તેને પણ આપણે સમજીશું, જેને ભારતીય રક્ષા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. સંરક્ષણ મંત્રીની મંજૂરી અને ઉદ્યોગ ભાગીદારી મોડેલથી ખાનગી અને જાહેર ક્ષેત્રો સાથે મળીને ભારતના પહેલા 5th જનરેશનના ફાઇટર એરક્રાફ્ટનું નિર્માણ કરશે અને જેનાથી ભારતીય વાયુસેનાને મજબૂતી તો મળશે, સાથે આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન પણ એ સાકાર બનશે. આ કાર્યક્રમ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી એટલે કે એડીએ દ્વારા ઉદ્યોગો સાથે ભાગીદારીમાં અમલમાં મૂકવામાં આવશે, જે ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓને સમાન તકો પૂરી પાડશે. ત્યારે આ પ્રોગ્રામના મહત્વપૂર્ણ કેટલાક મુદ્દાઓને પણ સમજવાનો પ્રયત્ન કરીશું, તેમજ એએમસીએ કાર્યક્રમ છે શું, તેનાથી ભારતના રક્ષા ક્ષેત્રમાં કેટલો ફેર પડશે એ પણ જાણીશું. આ પ્રોગ્રામની ખાસિયત, વિકાસ અને કેટલા સમયમાં તે તૈયાર થશે તેની પર પણ નજર કરીશું. હવે સૌથી પહેલા રક્ષા ક્ષેત્રના પ્રોગ્રામ અંતર્ગત કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓને સમજી લઈએ, જે ખૂબ જરૂરી છે. ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ભારત રક્ષા ક્ષેત્રે કેટલું મજબૂત બનવા જઈ રહ્યું છે. તો હવે ભારત રક્ષા ક્ષેત્રે મજબૂત બનશે. આત્મનિર્ભર ભારત રક્ષામંત્રીએ એમસીએ પ્રોગ્રામને મંજૂરી આપી દીધી છે અને આ મંજૂરી આપતા એએમસીએ એટલે કે એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ, જે અત્યાધુનિક આ એરક્રાફ્ટ બનવા જઈ રહ્યું છે, જે સ્વદેશી સંરક્ષણ ક્ષમતાને પુષ્કળ વેગ આપશે. સાથે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી એડીએ આ પ્રોગ્રામનો વિકાસ કરશે, તેને આગળ ધપાવશે. ઉદ્યોગ ભાગીદારીની વાત કરવામાં આવે તો ખાનગી ક્ષેત્ર તેમજ જાહેર ક્ષેત્રની કંપનીઓ સાથે મળીને આ એએમસીએ એનું ડેવલપ કરશે, એ પ્રોગ્રામને આગળ વધારશે. ખાનગી તેમજ જાહેર કંપનીઓનું એક આ સંયુક્ત સાહસ એએમસીએ અંતર્ગત કાર્યરત થશે. સમાન તકની વાત કરી લઈએ. કંપનીના સમૂહ તરીકે સ્વતંત્ર રીતે એક બોલી એમાં લગાવી શકે છે, એટલે એએમસીએ 5મી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ હશે. સ્ટીલ્થ ફાઇટર એટલે કે અવાજ બહુ જ ઓછો હોય છે અને જે ભારતની વાયુસેનાને વધુ મજબૂત બનાવશે અને સાથે દુનિયાના દેશોને પણ એક મેસેજ જશે. એડીએ ટૂંક સમયમાં એમસીએના વિકાસ તબક્કા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જારી કરશે, જેને ઈઓઆઈ કહેવામાં આવે છે, અને ત્યારબાદ આખી એ પ્રક્રિયા એ શરૂ કરવામાં આવશે. હવે રક્ષામંત્રીએ એમસીએ પ્રોગ્રામને મંજૂરી આપી દીધી છે ને એમસીએ એટલે એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ, અને ભારત રક્ષા ક્ષેત્રે જે મજબૂત બનવા જઈ રહ્યું છે અને હવે જે પ્રોગ્રામથી ભારત સંરક્ષણ ક્ષેત્રમાં એક ઐતિહાસિક પગલું ભરવા જઈ રહ્યું છે તેને પણ સમજવું એટલો જ જરૂરી છે. ત્યારે એમસીએ પ્રોગ્રામ છે શું એ પણ આપણે જાણી લઈએ. તો ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે આ પ્રોગ્રામ છે શું. હવે એનું ફૂલ ફોર્મ એવું છે, એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ એટલે કે એમસીએ, જે અંતર્ગત અત્યાધુનિક આ વિમાન આ પ્રોગ્રામ અંતર્ગત બનાવવામાં આવશે. ભારતનું 5મી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ હશે. 5th જનરેશનનું આ એરક્રાફ્ટ હશે અને જે ભારતીય વાયુસેના માટે એ ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. અને સૌથી મહત્વપૂર્ણ એ બાબત છે કે ભારતીય વાયુસેનાની તાકાત તેનાથી મજબૂત બનશે. આ એરક્રાફ્ટ અત્યાધુનિક ટેકનોલોજીથી એ સજ્જ રહેવાનું છે. સાથે જ મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે આને 5th જનરેશનનું એ એરક્રાફ્ટ કહેવામાં આવે છે અને એ લાક્ષણિકતા તેને ખૂબ મહત્વની બનાવી દે છે. હવે એએમસીએ પ્રોગ્રામ અંતર્ગત બનતા એ 5મી જનરેશનનું યુદ્ધ વિમાન જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે તેની ખાસિયતને પણ જાણવી એટલી જરૂરી બની જાય છે. હવે શું છે તેની ખાસિયત એ પણ આપણે જાણી લઈએ. ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ખાસિયત છે શું. તો સ્ટીલ્થ ટેકનોલોજી એ વાપરવામાં આવશે, એટલે કે રડારથી બચવાની ક્ષમતા એ એરક્રાફ્ટમાં હશે. સાથે દુશ્મનો માટે સરળતાથી આ
એ તેને શોધવું એ ખૂબ મુશ્કેલ બની જશે અને તેને આ વિશિષ્ટ બનાવે છે. સુપર ક્રૂઝ આફ્ટર બર્નર વિના અવાજની ગતિથી વધુ ઉડવાની આ પ્લેનની એક ક્ષમતા રહેવાની છે અને સાથે જ અદ્યતન સેન્સર અને શસ્ત્રોથી સજ્જ હશે, એટલે કે રડાર અને મિસાઇલોથી આ એરક્રાફ્ટ સજ્જ રહેશે. ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીનો પણ તેના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવશે. કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરી લઈએ. સ્વચાલિત નિર્ણય લેવામાં પણ આ એરક્રાફ્ટ એ સક્ષમ રહેવાનું છે. નેટવર્ક કેન્દ્રિત યુદ્ધમાં તે ખૂબ એ મદદરૂપ આ જે એરક્રાફ્ટ જે તૈયાર થશે એ સાબિત થશે. હવે એએમસીએ ને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે આપણું ડીઆરડીઓ જેના એડીએ દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે, તેનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં ભારતીય વાયુસેનાને વિશ્વ કક્ષાનું એ સ્વદેશી વિમાન આપવાનો છે. અને જે આયાતી વિમાનો જેમ કે આપણે રાફેલ લઈ લો અથવા તો સુખોઈની વાત કરી લો, આ જે આયાતી વિમાનો છે એના પરની નિર્ભરતા છે એ નિર્ભરતા ઘટાડી દેશે. એટલે કે આત્મનિર્ભર બનવા તરફ ભારત આગળ વધી રહ્યું છે. તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી આગળ મુદ્દાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. એએમસીએ નું અમલીકરણ મોડેલ એટલે કે સંરક્ષણ મંત્રીએ આજે એએમસીએ જે પ્રોગ્રામ એ શરૂ કરી દીધો છે ને એએમસીએ ના વિકાસને મંજૂરી આપી દીધી છે. એક નવા અમલીકરણ મોડેલને એ વિકસાવવામાં આવશે જેથી કરીને ભારતીય વાયુસેના સક્ષમ બને. સાથે જ મહત્વપૂર્ણ બાબત એ છે કે આ મોડેલ એ ખૂબ એક કારગત સાબિત થવાનું છે. હવે આ પ્રોગ્રામ અંતર્ગત મોડેલનો વિકાસ કેવી રીતે કરાશે એ પણ આપણે અહીંયા સમજવું એટલું જ જરૂરી બની જાય છે. તો કેવી રીતે તેનો વિકાસ થશે એ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. ઉદ્યોગ ભાગીદારી, સૌથી પહેલા ઉદ્યોગ ભાગીદારી એટલે કે એડીએ ખાનગી તેમજ જાહેર ક્ષેત્રની કંપનીઓ સાથે મળીને તેનું નિર્માણ કાર્ય શરૂ કરશે, તેના ઉપર એક કામ શરૂ કરશે. સ્વદેશી તકનીકી સાથે કુશળતા અને ક્ષમતાઓનો પણ ઉપયોગ કરવામાં આવશે અને સાથે એએમસીએ કાર્યક્રમનું અમલીકરણ આ મોડેલ એ ખૂબ સક્ષમ પુરવાર થવાનું છે. અને સાથે જ હવે આગળની જે વાત કરવામાં આવે ઉદ્યોગ ભાગીદારીની તો વાત કરી, હવે આગળના મુદ્દા ઉપર આપણે ફટાફટ વધી જઈએ તો એ જે સમાન તકની એક વાત છે. તો ખાનગી અને જાહેર કંપનીઓનું આ સંયુક્ત સાહસ રહેવાનું છે. એટલે સાથે સાથે ખાનગી ક્ષેત્ર પણ આ પ્રોગ્રામમાં જોડાશે, જાહેર ક્ષેત્રની કંપનીઓ પણ જોડાશે અને સાથે ત્રીજું કંપનીના સમૂહ તરીકે સ્વતંત્ર રીતે બોલી લગાવી શકે. બોલી લગાવતી કંપનીઓએ ભારતીય કાયદાઓનું પાલન કરવું આવશ્યક છે. એટલે કે એકથી વધારે કંપનીઓનો એ સમૂહ જેને સમાન તક મળી શકે છે. હવે આગળના મુદ્દાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કારણ કે સમાન તકની વાત કરીએ. હવે સ્પર્ધાત્મક પ્રક્રિયા કેવી રહેશે? હવે બધી કંપનીઓને સમાન ક્ષેત્ર તેમને મળશે, કામ કરવાનું એ સમાન ક્ષેત્ર મળશે અને સાથે પસંદગી સ્પર્ધાના આધારે થશે. જે કોઈ પણ કંપનીની પસંદગી એ પહેલા એક કોમ્પિટિશન થશે, એક સ્પર્ધા થશે અને તેના આધારે જ એ નક્કી થશે કે કોણ ઇન થઈ શકે છે. આગળના ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. રસની અભિવ્યક્તિ જે ઈઓઆઈ કીધું એટલે કે એડીએ ટૂંક જ સમયમાં એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ એ જાહેર કરશે. એટલે કે કઈ કઈ કંપનીઓને રસ છે તો તે પણ એમાં એપ્લાય કરશે અને જેના હેઠળ કંપનીઓ ભાગીદારી માટે અરજી કરી શકે છે. એટલે કે ઈઓઆઈ મારફતે જે એડીએ જાહેર કરશે અને ત્યારબાદ એ કંપનીઓ એ તેને અરજી કરશે, એપ્લિકેશન નાખશે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા એ ઈઓઆઈ અંતર્ગત એ હાથ ધરવામાં આવશે. આગળના ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે એએમસીએ જેની વિશેષતા શું છે. એએમસીએની વિશેષતાની વાત કરીએ. ભારતનું આ પ્રથમ 5મી પેઢીનું ફાઇટર એરક્રાફ્ટ અને અદ્યતન સુવિધાઓથી આ એરક્રાફ્ટ એ સજ્જ રહેવાનું છે. સાથે જ મહત્વપૂર્ણ બાબત એ પણ માનવામાં આવે છે આ પ્રોજેક્ટ્સને અંતર્ગત કે અદ્યતન સુવિધાઓથી આ જે વિમાન છે એ સજ્જ રહેવાનું છે. હવે આ મોડેલ ભારતના એરોસ્પેસ ઉદ્યોગને વેગ આપશે તેમજ એચએએલ, ટાટા, એલએનટી અને અન્ય જેવી આ ખાનગી કંપનીઓને મોટા સંરક્ષણ પ્રોજેક્ટ્સમાં ભાગ લેવાની મંજૂરી આપશે. હવે તેની વિશેષતાઓ પણ આપણે નજર કરવી એટલી જરૂરી છે. તો એ પણ આપણે 9મા ગ્રાફિક્સથી સમજવાનો પ્રયત્ન કરીએ. વજન અને તકની વાત કરીએ. આશરે 25 ટનનું એનું વજન હશે કારણ કે આખું કોમ્બેટ એ એરક્રાફ્ટ બનાવવા જ્યારે એએમસીએ પ્રોગ્રામ અંતર્ગત બનવા જઈ રહ્યું છે. હવે રાફેલ અને સુખોઈ કરતા આ જે અદ્યતન વિમાન બનવા જઈ રહ્યું છે એરક્રાફ્ટ એ કદમાં નાનું રહેશે અને સાથે જ ઝડપી પણ હશે અને ચપળ પણ હશે. દુશ્મનની નજરોથી બચવામાં આ એરક્રાફ્ટ એ સક્ષમ પણ રહેશે.
હવે 11મા ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આગળની એની ખાસિયત, એની વિશેષતા શું છે. ખાસ તો રેન્જ અને ગતિ, આ ખૂબ મુખ્ય વાત છે. 1000 કિલોમીટરથી વધુની રેન્જ એટલે કે મેક 1.8 પ્લસની ગતિ, એટલે ટોટલ એની વાત કરીએ 2205 કિલોમીટર પર અવરની તેજ ગતિએ આ જે વિમાન છે એ ઉડવાની ક્ષમતા એ રાખશે. એટલે વિચાર કરો કેટલું સક્ષમ આ એરક્રાફ્ટ એ બનવા જઈ રહ્યું છે. હવે આગળના ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ બીજી અન્ય ખાસ વિશેષતા શું છે. હવે શસ્ત્રો, હવાથી હવામાં શસ્ત્રો છોડી શકે એના માટે પણ તેને સજ્જ બનાવવામાં આવશે. એવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થશે. સાથે હવાથી જમીન પર પણ હુમલો કરવા માટે આ જે એરક્રાફ્ટ છે તેને સક્ષમ બનાવવામાં આવશે. સાથે જ એસ્ટ્રા અને બ્રહ્મોસ આ જે મિસાઇલો છે, આ અદ્યતન મિસાઇલોને વહન કરવામાં પણ આ એરક્રાફ્ટને સક્ષમ બનાવવામાં આવશે. તો આ ખૂબ મહત્વપૂર્ણ બાબતો છે કે જે આ પ્રોગ્રામ અંતર્ગત આ એરક્રાફ્ટને એ ખૂબ મજબૂત બનાવશે, આ એરક્રાફ્ટને ખૂબ સક્ષમ બનાવશે. આગળના ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે એન્જિનની આપણે વાત કરી લઈએ તો શરૂઆતમાં GE F414 એ એન્જિન શરૂઆતના તબક્કામાં તેને લગાવવામાં આવશે. પછીથી સ્વદેશી બનાવટનું એન્જિન એટલે કે AL51 આ એન્જિન ડેવલપ કરવામાં આવશે, તેને વિકસાવાશે અને ત્યારબાદ એ એરક્રાફ્ટમાં એ એન્જિન ફિટ કરવામાં આવશે. કારણ કે સ્વનિર્ભર ભારત તરફ જ્યારે પ્રોગ્રામને આગળ વધારવાનું છે ત્યારે આ જે ડેવલપમેન્ટ છે એ ખૂબ જરૂરી બની જાય છે. આગળના ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ અદ્યતન રડાર સિસ્ટમથી પણ એ સજ્જ હશે. જેમ કે સક્રિય ઇલેક્ટ્રોનિકલી સ્કેન કરેલ એરે રડાર તેમાં ફિટ કરવામાં આવશે. સાથે જ એક સાથે અનેક લક્ષ્યોને ટ્રેક કરી શકે એવી અદ્યતન ટેકનોલોજી તેમાં એ વાપરવામાં આવશે. એટલે અદ્યતન રડારથી તેને સજ્જ બનાવવામાં આવશે. ખૂબ મહત્વપૂર્ણ આ પ્રોગ્રામ બનવા જઈ રહ્યો છે. સાથે આગળના ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજી લઈએ કે હજુ બીજી વિશેષતાઓ શું છે. લો ઓબ્ઝર્વેબલ ડિઝાઇન એટલે કે રડાર ક્રોસ સેક્શન ઘટાડવા માટે પણ ખાસ એ ઉપયોગી રહેશે. સાથે જે એરક્રાફ્ટને સ્ટીલથી બનાવે છે, હવે સ્ટીલથી એટલે કે લોકો દુશ્મન દેશોના રડારથી એ બચી શકે એવા અદ્યતન સામગ્રીઓનો તેમાં ઉપયોગ કરવામાં આવશે. અને એટલા માટે જ આ જે પ્રોગ્રામ છે એ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. હવે AMC અંતર્ગત ફાઇટર એરક્રાફ્ટને 2 તબક્કામાં ડેવલપ કરવામાં આવશે. હવે એ વ્યવસ્થાને પણ આપણે સમજી લઈએ. ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે એ વિકાસ અને સમયરેખા એ પ્રોગ્રામ હેઠળ કેવી રહેવાની છે. તો એ પણ આપણે સમજી લઈએ. ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવો એ વિકાસ અને સાથે સાથે ADA અને AMCની ડિઝાઇનને પહેલાથી જ એ અંતિમ સ્વરૂપ આપી દીધું છે. અને આપને એ પણ જણાવી દઈએ કે 2 તબક્કામાં તેને ડેવલપ કરવાનું છે. અને આ જે 2 તબક્કા છે એ ખૂબ મહત્વપૂર્ણ રહેવાના છે. કારણ કે વિચાર કરો આ એરક્રાફ્ટ એવું રહેવાનું છે કે MCA વિકાસ અને સમયરેખા. MCA વિકાસની વાત કરીએ MK1 GE F414 એન્જિનનો સૌથી પહેલા તો MK1 અંતર્ગત તેનો ઉપયોગ કરવામાં આવશે અને સાથે મૂળભૂત સ્ટીલ્થ ક્ષમતાઓ પણ તેમાં ડેવલપ કરવામાં આવશે જેથી કરીને દુશ્મન દેશોની નજરથી તેને બચાવી શકાય. MK1માં પ્રથમ પ્રોટોટાઇપ 2027 સુધીમાં ઉડાન ભરે તેવી અપેક્ષા છે. 2027 સુધીમાં એ પહેલી ઉડાન ભરે તેવી શક્યતા છે. હવે MK2ની આપણે વાત કરી લઈએ. MK2માં એવું છે કે ભાઈ અદ્યતન સંસ્કરણ MK2નું જે MK1 છે એનું અદ્યતન સંસ્કરણ રહેશે. સાથે સ્વદેશી એન્જિન તેમાં લાગી જશે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે AI આધારિત ટેકનોલોજીનો તેમાં ઉપયોગ થશે. 2030 પછી આ જે એરક્રાફ્ટ છે MK2 ટાઈપનું એરક્રાફ્ટ 2030 પછી એ તૈયાર થઈ જશે. તો હવે આ 2 તબક્કામાં ડેવલપ કરવામાં એ આવશે અને સાથે ADA અને AMCની ડિઝાઇનને પહેલાથી જ અંતિમ સ્વરૂપ આપી દીધું છે. હવે પ્રોટોટાઇપ ઉત્પાદન ઉદ્યોગ ભાગીદારી સાથે શરૂ થશે. પ્રથમ AMCA સ્ક્વોડ્રન 2030 સુધીમાં ભારતીય વાયુસેનામાં જોડાય તેવી અપેક્ષા રખાઈ રહી છે. હવે તેના રણનીતિક મહત્વ, વ્યૂહાત્મક મહત્વ વિશે પણ સમજવું આપણે એટલું જ જરૂરી બની જાય છે. તો એ મહત્વ શું છે તો એ આપણે સમજવાનો અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા વ્યૂહાત્મક મહત્વમાં આત્મનિર્ભરતા આવે છે. આયાતી વિમાનો પર નિર્ભરતા ધીરે ધીરે એ ઘટતી રહેશે આ પ્રોગ્રામ અંતર્ગત.
એટલે કે બહારથી કોઈ પણ જાતની ડીલ કરવાની રહેશે નહીં. અને સાથે ભારતનો એરોસ્પેસ ઉદ્યોગ વૈશ્વિક સ્તરે એ સ્પર્ધાત્મક બનશે. કદાચ આગળના ભવિષ્યમાં એવું પણ બને કે ભારતમાં જે નિર્માણ થયેલા એરક્રાફ્ટ છે એ અન્ય દેશો લે. હવે ચીન અને પાકિસ્તાનને પણ તેનો સીધો જવાબ મળશે આ પ્રોગ્રામ અંતર્ગત. એએમસીએ ચીન અને પાકિસ્તાનને મજબૂત જવાબ આ પ્રોગ્રામ છે. ચીનના J-20, પાકિસ્તાનના પ્રોજેક્ટ એજેએમ, કારણ કે પાકિસ્તાન પણ એક પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે, એજેએમ સાથે સીધી આ એએમસી અંતર્ગત એ સ્પર્ધા રહેશે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે વ્યૂહાત્મક મહત્વમાં આર્થિક લાભો પણ ખૂબ મહત્વપૂર્ણ છે. કેવી રીતે? તો ખાનગી અને જાહેર કંપનીઓની ભાગીદારી આ પ્રોગ્રામ અંતર્ગત વધશે અને સાથે એની અસર એ ઊભી થશે કે રોજગાર અને સાથે સાથે ટેકનોલોજીમાં નવીનતા, અને આ ટેકનોલોજીની નવીનતામાં ઉત્તરોત્તર આપણને વધારો જોવા મળશે. તો આ ખાસ તો એના આર્થિક લાભો. હવે નિકાસ ક્ષમતા પણ વધે, જેમ કે ભારતને ફાઇટર એરક્રાફ્ટના નિકાસકાર તરીકે સ્થાપિત કરશે. એના માટે આ પ્રયાસો એ શરૂ થઈ ગયા છે અને સાથે જ અન્ય દેશોને કેવી રીતે આ સપ્લાય થાય એના મુદ્દે પણ તેમાં આગળના સમયમાં એ કામ કરવામાં આવશે. હવે આમ એએમસીએ કાર્યક્રમ ભારતના સંરક્ષણ અને વ્યૂહાત્મક ક્ષમતાઓ માટે એક ગેમ ચેન્જર સાબિત થશે.